ભૂપેન્દ્ર પંડ્યા. હા, કોણ બોલો? મંગુબેન રાજપૂત બોલું, જેતપુરથી મેડમ. હા, બોલો. દાદા સરસ કથા કરે હો. ગમી ને તમને? બહુ ગમી. સારું લો. હા, મારી વાત સાંભળો દીદી. હા કેજરીવાલની હું સપોર્ટર નથી. હા મારે કોઈ પાર્ટી હારે લેવા દેવા નથી. કોઈ હા. પક્ષ હારે કશું મારે કોઈ જાતનો કોઈ મારે પક્ષ હારે હા લેવા દેવા નથી. પણ હું તમને એટલું જ કહું છું કે સાથે હા. સાથે છે ને જેનો પ્રચાર કરે ને તો એકાદ પ્રચાર એવો પણ કરે કે ગાય માતા ને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે. હું ગૌરક્ષક છું. અચ્છા ગાય માતામાં 33 કરોડ દેવતા છે એનો પ્રચાર કરે તે જેથી કરીને અચ્છા ગૌધન અત્યારે ખતમ થઈ રહ્યું છે ને એ ગૌધન ખતમ ના થાય એવો પ્રચાર કરો. અચ્છા કાલે ઓનલાઈન ગૌમૂત્ર કે ગૌ છાણ કે ગૌ ઘી કે ગૌ દહીં કે કોઈ મગાવશે નહીં. માટે હે ને આવો પ્રચાર કરો તમે. અને તમને છે ને બેન બ્રાહ્મણ મારા દાદાને કયો, મારા પિતા જેવડા છે એને કયો સ્ટેજ માથે જઈ અને છે ને આવો પ્રચાર, રાજકારણનો પ્રચાર રહેવા દે. સારું સારું બોલો જેથી કરીને અમે ફોલો કરીએ. અમે સોશિયલ મીડિયા વાળા વિરોધ ના કરીએ. અચ્છા. હે અને તમે હમણાં નેક્સ્ટ એવું કે જો કેજરીવાલ મારા બાપાનો દીકરો નથી. કોઈ પક્ષ વાળા મારા બાપાનો દીકરો. મારા ઘરે 5 કિલો બાજરો નહીં નાખવા આવે. તમારા ઘરે આવ્યા કોઈ પક્ષ વાળા આવ્યા? આવ્યા તમારા ઘરે આવ્યા? કોઈ નહીં આવે તો ભાઈ. તમે શું કરવા ને ભાઈ? આખા ગુજરાતનો આખો ગુજરાત તમારા તમને શું થાય છે એમનો વિરોધ કરે. આખું ગુજરાત વિરોધ કરે. મારે એક રાજપૂતની દીકરી થઈને મારે તમને ફોન ના કરાય. એમ નહીં, એવું શું બોલ્યા હતા? તમે વિડીયો સાંભળી તમે કથા કરવા જાશો, કોઈ પ્રચાર કરવા નથી જતા. ત્યાં જેટલા બેઠા હતા ને તમારો કથા નથી સાંભળતા. તમારો કેજરીવાલની નફરતનો પ્રચાર. પછી તમારે શું કરવાનું ભાઈ? નફરત ફેલાવવાની જરૂર છે. તમે તમારું ભગવાનના 5 નામ કાનમાં નાખો ને. તમે અહીંયા પ્રચાર કરવા દાદાને ક્યાં પ્રચાર કરવાના પૈસા મળે છે? દાદાને કથા કરવાના પૈસા મળે છે. હા હે તો ભાઈ કેજરીવાલ મફલક નાખે કે ચંપલ પહેરે કે ઈ એમને કપડા વગર નો રહે, ઈ દાદાને ક્યાં જોવાની વાત આવે છે? કેજરીવાલ નું નામ જ ક્યાંય બોલ્યા નથી. અરે દીદી અમે તો હું તો હાવ ગાંડી રહી ને. મને તો ખબર જ નથી પડતી. એટલે હું ફોન કર્યો. ના, મેં તો ખાલી એટલું જ સાંભળ્યું છે કે એમ મારી કીધું વાત સાંભળો તમે દીદી. મારી વાત સાંભળો. આખું હે ને આખું. અને તમે મારા દાદાને ફોન માં તો મારા દાદાને આયરે તમે મને વાત કરાવો. તમે મારી બેન માતા મારે તમને શું કેવું? બોલવામાં હે ને પ્રચાર કરવાનું રહેવા દો. ગમે ને હું તો કઉ છું કે પ્રચાર કરવાનું રહેવા દો. તમે મારી વાત સાંભળો. 5 માણસને જીવનદાન મળતું હોય કે 5 માણસને ભગવાનના કાનમાં નામ પડતા હોય એવું બોલો. એ ચંપલ પહેરીને આવતો હોય ને ફ્રી દેતો હોય તો ઈ ગમે ત્યાંથી ને ખીચામાંથી કાઢીને દે કે ઈ દિલ્હીથી લઈ આવે, ગમે ત્યાંથી લઈ આવે. અને તમે એમ કે કેજરીવાલનું નામ નથી લીધું તો તમે મેડમ તમે જ વિડીયો જોઈ લો ને. એટલા બધા તમને લોકો ફોન કરે. એમને તમને શું કરવાનું? તો લોકો ફોન કરે છે. તમે એમ કહો છો કે નથી બોલ્યા તો લોકો તમને જ કેમ બધા અમારા જેવા બધા ફોન કરે છે? હું તમને શું કહું છું, મેં જેટલી ક્લિપિંગ સાંભળી એમાં ખાલી એટલું જ બોલ્યા છે કે આજ આપણે લીમડો કે લીંબુ લેવા જાય ને. તમે મારી વાત સાંભળો. હવે બહુ સાંભળી લીધું તમને મેં. તમે મારી વાત સાંભળો પેલા. ગુજરાત ના આખાનું સાંભળો. મારું એકનું ને આખા ગુજરાત નું સાંભળો દીદી. તમે લીંબુ લેવા જાઓ તોય તમને આજ મફત નથી મળતું. સવારે વગરનું તમને કોઈ મફત શું કામ આપે છે? મારી વાત સાંભળો. ઈ તમારે જોવા નથી થતું. ઈ લીંબુ મફત દે કે વીજળી મફત દે કે પાણી મફત દે ઈ તમારે જોવા નથી થતું. મારા તમને શું પેટમાં દુખ્યું? તમને શું પેટમાં દુખ્યું? બોલ્યા તો તમને હું થયું એમાં? કેજરીવાલ અમારા દાદા દીકરો નથી, મારો ભાઈ નથી. અમે કોઈના બાપનો દીકરો નથી ને ખાવાનો નથી. ગાય વિશે બોલો. હું તો ગાવ રક્ષક છું. ગાય વિશે બોલો. ગાય વિશે બોલો. બોલાવજો હવે. અમારી નજર ને તમારા ઘરવાળા માથે છે કે ક્યાં કથા કરે ને કેવું બોલે. અમે જોવું અને અમે ત્યાં સાંભળવા જાવ. તમને કેવું કે આ બોલ્યા તો હવે આ બોલો નહીં. અમે કેવું તમે હે ને કથા કરો ભલે કરો. તમે તમારા રોટલા ખાઓ, તમે શેકીને ખાઓ, તમે બંગલા ઈ અમારા ગરીબ માણાના પૈસાથી તમે બધું એસ આરામ કરો છો અને પ્રચાર કરો છો સરકારનો. તો કેજરીવાલ શું કરે છે બેન?
ભૂખ મરતો તો અત્યારના ગાડીમાં ફરે છે. ઉભા રહ્યો, કેજરીવાલ તમારા ઘરે 5 કિલો બાજરો લઈ ભૂખ ગયો. મરતો તો આવ્યો તો અહીંયા જોયો તો ને કેવો હતો ને અત્યારના કેવો ફરે છે. કેજરીવાલ તમારા ઘરે 5 કિલો બાજરો તમે રેવા દો, તમે ખોટું કેજરીવાલ નું ઉપરાણું લઈને ના હાલે. આપણે ગુજરાત વાળા ગુજરાતમાં જ રહેવાના છીએ. એમ કેજરીવાલ ના લોકો કે કેજરીવાલ સરકાર ગુજરાતમાં આવી ગઈ તમારા ઘરે 5 કિલો બાજરો લઈ ગયો હોય કયો, કોઈના ઘરે લઈ ગયો હોય કયો, હાલો તો તમારા ઘરે દેવા નથી આવવાનો કેજરીવાલ કાંઈ. મને ભગવાને ઘણું દીધું રેવા દો. મને ભગવાને ઘણું દીધું છે. મને કેજરીવાલ દે તોય ભલે, નો દે તોય ભલે, બાકી હાલી ન નીકળાય. આમ કોઈની રેવા દો. સ્ટેજ તો ઉપર પણ આમ લાગે અને તમે તમારા ગુરુદેવને યાદ કરીને ભગવાનના ગાયુંના નામ લ્યો, માતાના ના નામ લ્યો. ના તમને 5 કિલો બાજરો નથી દઈ જવાનો, મને નથી દઈ જવાનો, તો આપણે હું કામ બોલીએ છીએ એટલી લપ હું કામ કરીએ છીએ એટલી આપણે. તમે તો ભગવાનના નામ લ્યો, અમે એમ કહીએ. તમે ગમે બોલો પણ ભગવાનનું બોલો ને. અમે ટીવીમાં આવતા હોય તો અમે જોતા હોય. અમે કઈ આંધળા નથી, અમે ટીવીમાં આવતા આજના સંત છે ને, આજના અમે તમારા ઘરવાળાની કથા તમારે નોનસ્ટોપ બોલવું છે કે મને સાંભળવું છે? રાજકારણનું પ્રવચન સાંભળવા નથી બેઠા. તમારે મને બોલવા દેવું છે કે તમારે જ બોલ્યા રાખવું છે? હું તો એમ નહીં, હું તમને એટલું જ કહું છું, મારી વાત સાંભળો કે તમારે હવે આજના જે સંત છે ને બેન સાંભળો, કરો છો આજના જે સંત છે ને, આજના ઈ સામાજિક જે આ બધી હાલતી હોય ને પ્રક્રિયા, એના ઉપર 100% બોલે છે. આજે આસારામ બાપુ કયો કે મોરારી બાપુ કયો કે આ કયો ગમે ઈ આજની સમસ્યા જે સાંપ્રત સમસ્યા હોય ને, આજના સંત બધા એના ઉપર બોલે છે. જૈન મુનિ લ્યો કે ગમે ઈ લ્યો, બધા આજની સમસ્યા ઉપર બોલે છે. એમાં આપણે કઈ પેટમાં ન દુખવાનું હોય, તમને ન પોહાણું પૈસાથી જ બધા મોટરોમાં ને કરે છે. તો મોટરમાં લેર કોણ કરે છે? કેજરીવાલ નથી કરતો. કેજરીવાલ નથી કરતો. સાંભળો મેડમ, એક વાર લંબી કેટલા કથાકારો આગળ આવ્યા એટલું તો તમે મને કયો. કોઈ નહીં, બધા ગાયના નામે ચરી ખાધું, બધા ગાયના નામે ચરી ખાય. ગાયના નામે બોલો ને, અમે તમને સપોર્ટ કરીએ. આ કળિયુગ છે, બધા ઈ ચરી ખાશે, સમજો? તો આજે ઈ બંધ કરો, અમને બંધ કરાવતા આવડે તો. હવે તમારી વાત સાંભળશો પેલા. અમને કથા બંધ કર. રાજકારણ તમે મારી પેલા વાત સાંભળશો કે નહીં? તમે કહો કે બધા બોલશે તો હવે હું સાંભળવાનું હોય? તમે તમારી કથા કરો ને બોલો, અમે સાંભળશું. હવે રાખો. હવે મહેરબાની કરી અને હું તમને છેલ્લા સ્પષ્ટમાં કહી દઉં કે રાજકારણ મુદ્દો તમારા સ્ટેજ ઉપર ન લઈ આવતા. તમને નથી સોંપતો. ભગવાનના નામ લ્યો, ગાયનું નામ લ્યો, ગૌ ધન બચાવો. તમારા કચ્છની ગાંધીધામની અંદર કેટલી ગાયો મરી ગઈ, એના વિશે 5 શબ્દ બોલ્યા હોત ને તો અમને અમારી છાતી ગજ ફૂલત. અમે તમને ફોન કરીને એવું કહેત નહીં. તો માટે ગાય માટે હજી વિડીયો બનાવીને બોલો, અમે ગૌરક્ષકો તમારી હારે છે. પણ તમારે ક્યાં બોલવું? તમારે તો કેજરીવાલ નું બોલવું. વાહ, અને પાછા કે હું બોલ્યા. અને મહેરબાની કરીને હવે મારો આ છેલ્લો ફોન મેડમ, અને તમે હે ને મહેરબાની કરીને હવે કહેજો